આજની ધર્મકથા. પ્રણામ. મદન રેખાજી. આપણે એક એવા ચરિત્રની સમીપ જવા પ્રયત્ન કરી રહ્યા છીએ કે જેમના ચરિત્રની અંદરમાં આપણને વિવિધ આયામો બહુ સ્પષ્ટતા સાથે વર્તાય છે. એક પરફેક્ટ સ્ત્રી એ કઈ રીતે પોતાના જીવનને વિપરીત પરિસ્થિતિઓમાં પણ આકારી શકે છે એની વાત. મનોબળ દ્રઢ હોય તો પરિસ્થિતિઓની અસર જીવન ઉપર કેટલી થઈ શકે એની વાતો. અને સ્ત્રીનું સ્ત્રીત્વ જ્યાં સુધી જાગતું રહે છે ત્યાં સુધી એના વિકાસને અવરોધવાની તાકાત જગતની તો નથી જ, કર્મસત્તાની પણ નથી એની વાતો. એક પુરુષ એના કરતાં એક સ્ત્રી કઈ રીતે ચડિયાતી સાબિત થઈ શકે પરિસ્થિતિઓમાં એની વાતો. ચરિત્ર એટલું પૂર્ણતાથી ભરેલું છે કે એક એક વાત આપણને જીવનનો માર્ગ બતાડી શકે એટલી સક્ષમ છે. ગઈકાલ સુધી આપણે જોયું કે હવે મદન રેખાને અત્યંત આગ્રહપૂર્વક કહેવા છતાં પણ મણિરથ જ્યારે ફાવતો નથી પોતાની વાતમાં, એટલે હવે મણિરથ એ વિપરીત માર્ગે એક્સ્ટ્રીમ ઉપર જવા માટે વિચારી રહ્યા છે. એણે વિચાર્યું કે યુગબાહુ જીવતો છે ત્યાં સુધી જ આ બધી અકળ છે ને આ બધી વાતો છે. યુગબાહુના ગયા પછીથી તો મારા શરણે આવવું જ પડશે, અને પછીથી તો માર્ગ પણ બહુ સાફ થઈ જશે કે હું લોકોની સામે પણ કહી શકીશ કે ભાઈ આપણી ભર યુવાનીની અંદરમાં નાના ભાઈની પત્ની હવે આખું આયુષ્ય કઈ રીતે કાઢશે, તો ચાલો હું એને વરી લઉં. માણસનું મન છે ને, એને રસ્તાઓ શોધવાની અંદરમાં કોઈ જ વાંધો નથી આવતો. એસ્પેશિયલી શોર્ટકટ લેવાના હોય ત્યારે અનાદિકાળના સંસ્કારો એટલા બધા ઉડીને આવી જાય, એટલા બધા જાગૃત થઈ જાય કે એવા બધા રસ્તાઓ વિચારી લે કે જે રસ્તાઓ સામાન્ય રીતે આપણને પોતાને પણ સ્વીકાર્ય ન થઈ શકે. આ આપણા બધાનો અનુભવ હશે, ફક્ત મણિરથની વાત છે એવું નહીં. આપણે પણ સૌ અનુભવી શકતા હશું કે કેટલીક વાર જ્યારે વિકટ પરિસ્થિતિ આવે ને ત્યારે આપણને શોર્ટકટો સૂઝે, અને એવા વિયર્ડ શોર્ટકટ્સ સૂઝે કે આપણને જ્યારે પરિસ્થિતિ પૂરી થઈ જાય પછી વિચારવા બેસે તો એવું લાગે અચ્છા આવું પણ આપણે વિચારતા હતા. પણ થાય. નબળું મન હંમેશા ગમે તે ભોગે કામ કરવામાં માને છે, અને સબળું મન જે છે એ હંમેશા પદ્ધતિસર કામ કરવામાં માંગે છે. આ જેટલા પણ જગતની અંદરમાં શોર્ટકટ લેવાવાળા વ્યક્તિઓ છે ને એ કદાચ સફળ થયા હશે પુણ્યની દ્રષ્ટિએ, બહારની અપેક્ષાએ, પણ આ બધાના મન હંમેશા નબળા રહ્યા. હિટલરે આખા જગતને હંફાવ્યું, આખા જગતને બાનમાં લીધું, પણ એનું પોતાનું મન અત્યંત નબળું. મરવાનો વારો આવ્યો ત્યારે આત્મહત્યા કરીને મરવાનું થયું. કેમ? તો કે મન નબળું હતું. કોઈ એક માણસ બીજાને કેમ ડરાવે છે? કારણ કે સૌ પ્રથમ એ પોતે ડરે છે. એનો ભય એ વિકરાળ સ્વરૂપ લે છે, એટલે બીજાને ભય પમાડવા માટે એ પોતાની ઉર્જાઓ વાપરે છે. કોઈ પણ નબળું કામ સૌથી પહેલાં મનથી શરૂ થાય છે. મનમાં નબળાઈ આવે એટલે જ બહારથી નબળું કામ કરવાનું મન થાય. અને એટલે જ આપણે ત્યાં બે પ્રકાર કયા છે. શુભ કાર્યની શરૂઆત ક્યાંથી થાય? તો કે શરીરથી થાય. તમે ક્રિયાઓ શરૂ કરો, શુભ ક્રિયાઓ, પછી ધીરે ધીરે તમારા વાણીમાં અને પછી ધીરે ધીરે તમારા મનમાં, અંતરમાં એ ઘૂસશે. તો શુભની શરૂઆત ક્યાંથી? તો કે ક્રિયાથી, એટલે કે શરીરથી. અશુભની શરૂઆત ક્યાંથી? તો કે મનથી. કોઈ પણ અશુભ સૌથી પહેલાં મનમાં ઘૂંટાશે, પછી એ ઘૂંટાતા ઘૂંટાતા વાણીમાં આવશે, અને પછી જ્યારે સમાજનો ભય નીકળી જશે, જ્યારે આપણું પોતાનો આવેગો બહુ જ અપર લેવલના થઈ જશે, ત્યારે એ એક્ઝિક્યુટ થશે, એટલે કે વર્તનમાં આવશે. જેને જીવનની અંદરમાં શુભ કરવું છે એણે દેહનો ઉપયોગ કરવાનો વધારે, જેને અશુભ રોકવું છે એણે મન પર નિયંત્રણ કરવાનું. આ એક અફર સિદ્ધાંત છે, સનાતન. આ મણિરથ બેમાંથી કંઈ ન કરી શક્યો. શુભ કરવાની દિશામાં તો એને કોઈ વર્તવું જ ન હતું,
અને અશુભની ક્રિયામાં એ મનને નાથી ન શક્યો, તો હવે એ દિશા તરફ આવવા લાગ્યો કે જેમાં વર્તનથી પણ અશુભને ગમે તે રીતે પરિણમાવાય. એ સતત લાગ જોઈ રહ્યો છે કે ક્યાંક ને ક્યાંક કોક છિદ્ર મળી જાય, કોક લાગ મળી જાય અને હું આ યુગ બાહુને ખતમ કરી નાખું, એવી રીતે ખતમ કરી નાખું કે જેમાં મારું નામ જગતની અંદરમાં પ્રસિદ્ધ ન થાય, જગતને ખબર ન પડે કે આ કામ મેં કર્યું છે. એટલે હવે છુપાવીને જ કરવું રહ્યું, જાહેરમાં તો કરી નહીં શકાય. હવે છુપાવીને કરવા માટે તો કંઈક એવો લાગ જોઈએ. એટલે એમ દિવસો પસાર થાય છે. આ બાજુ એકવાર મદન રેખા એક રાત્રિએ પૂર્ણ ચંદ્રને જુએ છે સ્વપ્નની અંદરમાં, અને એને જાગીને પોતાના પતિ યુગબાહુને કહ્યું કે મેં આવી રીતે આજે સ્વપ્નની અંદરમાં એક પૂર્ણ ચંદ્રના દર્શન કર્યા છે. અને યુગબાહુ બહુ પ્રેમથી એમને કહે છે કે તમને ચંદ્રમાં તુલ્ય સૌમ્ય ગુણયુક્ત એવો પુત્ર થશે. દિવસો વીતતા જાય છે. હવે અંદરમાં જે જીવ આવ્યો છે, શુભ સત્તાઓ લઈને આવેલો જીવ, એ ધીરે ધીરે એના પ્રભાવે મહિનાઓ વીતવા લાગ્યા અને સારા સારા દોહદ ઈચ્છાઓ એ મદન રેખાને થવા લાગી. 3 માસ વીત્યા હશે અને એમને દોહદ થયો કે હું જિનેન્દ્ર ભગવંતની પૂજા કરું, ગુરુ ભગવાનને પ્રતિલાભું, ધર્મકથાઓનું શ્રવણ કરું, પ્રવચનો સાંભળું. આવા બધા મનોરથો એમને થવા લાગ્યા. આ દર્શાવે છે કે અંદરમાં કોક જીવ એવો આવ્યો છે કે જે પૂર્વના શુભ કર્મને ભોગવવા માટે આવ્યો છે. એટલે હવે એની શુભતાના પરિણામો એ માતા સુધી પહોંચે છે અને માતાને શુભતાપ એના જીવનમાં લાવવાનું મન થાય છે. જેમ દરેક જીવની એક પ્રતીતિ છે, જો સૂક્ષ્મતાથી જોઈએ ને તો આપણને ખ્યાલ આવે કે કોઈક જીવ આવ્યો છે તો માતાને અલગ અલગ કંઈ પણ પ્રતીતિઓ થાય છે. કેટલીક એક્ઝિક્યુટ થાય ને કેટલીક એક્ઝિક્યુટ ન થાય. અત્યારના સમયમાં તો આ બધું શક્ય જ નથી, કારણ કે અત્યારે માતાનું જીવન જ એટલું બધું વ્યસ્ત થયું, ગર્ભમાં બાળક આવ્યા છતાં પણ, કે બાળકના મનના વિચારો એના મન સુધી પહોંચી જ નહીં શક્યા હોય કદાચ. આવા સ્વપ્નાઓ હવે કોઈને આવ્યા હોય એવું આપણને બહુ પ્રતીત નથી થતું. આવા દોહદો હવે કોઈ વિશેષપણે કરતું હોય એવું આપણને બહુ પ્રતીત નથી થતું. કેમ? કારણ કે આપણા બધાના બાહ્ય મન એ એટલા બધા એક્ટિવ છે કે સુષુપ્ત મન જે છે એને એક્ટિવ થવાનો સમય કે સ્કોપ જ નથી મળતો. અને આ બધું તો જ થઈ શકે જો આપણું સુષુપ્ત મન જે છે એની ચેતનાઓને બહાર પ્રગટ કરવા માટે કંઈક એવું વાતાવરણ મળે. આજે પ્રેગ્નન્ટ થયા પછી પણ લોકોના જોબ ચાલુ હોય, પ્રેગ્નન્ટ થયા પછી પણ લોકોની રૂટીન લાઈફમાં જે વાપરતા હોય એ વાપરવામાં કોઈ વ્યાબાદ ના આવે. પ્રેગ્નન્ટ થયા પછી પણ માતા પિતા બંને પોતાની કોઈક જવાબદારીઓને સ્વીકારવાની અંદરમાં ક્યારે પણ અગ્રીમ ન થઈ શકે. એમની એ રૂટીન લાઈફ જ ચાલુ હોય. એમને એ જ પાર્ટીઝ અટેન્ડ કરવી છે, એમને એ જ કિટીઝમાં જવું છે, એમને એ જ રીતે ટીવી, એ જ રીતે મોબાઈલ, એ જ રીતે કાનમાં હેડફોન નાખી અને સાંભળવું છે. કંઈ જ ફેરફાર નથી લાવવો. અને આવી રીતે વિતાવેલું ગર્ભકાળ એ બહાર આવ્યા પછી બાળકને આ માતા પિતા પ્રત્યે ફેરફાર લાવવા માટે પ્રેરે એ વાત પણ અશક્ય જ છે ને. કયા બેઝ ઉપર હવે એ બાળક એવા સંસ્કાર લઈને આવ્યું હોય કે મારે માતા પિતા માટે મારા વિચારોને જતા કરવા જોઈએ? નહીં કરે. એની માતા એને ગર્ભમાં સંસ્કાર જ નથી આપ્યો કે જો બેટા તારી માટે હું કેટલુંક જતું કરું છું. આવો સંસ્કાર જ નથી અપાયો. મૂળ માતા પિતા બનવું એના સિલેબસ હોવા જોઈતા હતા. હવે પહેલાં તો આવી જરૂર નથી, પણ હવે આવા સિલેબસીસ હોવા જોઈએ કે જેમાં એમને ખબર પડે કે જીવનનું એક અમૂલ્ય અંગ આવે છે તો એની માટે જીવનમાં પરિવર્તન એ અત્યંત આવશ્યક છે. ઘરમાં એક મહેમાન આવવાનો હોય ને તો પણ આપણે આપણા રૂટીનને બદલાવીએ છીએ. આગળ પાછળ વસ્તુઓ રાખી હોય તો આપણને તરત ખ્યાલ આવે છે કે નહીં, મહેમાનને ખરાબ લાગશે. પણ આપણા દેહની અંદરમાં એક મહેમાન આવ્યો છે તો એનું કોઈ પ્લાનિંગ ના હોય આપણી પાસે. ત્યારે બધું સુશોભિત રાખવું, મનનું જગત સુશોભિત રાખવું, આપણા વ્યવહારનું જગત, આવી કોઈ વિચારણા જ ન રહે. કારણ કે આવનાર મહેમાન એની કિંમતો જ નથી. ઘણી વાતો, પણ તેમ છતાં આપણે વિષયને આધીન થઈને વિચારીએ તો આજે મદન રેખાજીને પોતાના બાળક વિશે એટલો બધો અહોભાવ ને સદભાવ હશે
કે જેના કારણે એ મનમાં ઉઠતા દોહદોને પણ વ્યક્ત કરી અને પૂર્ણ કરવા માટે લાલાયિત બને છે, સમય કાઢી શકે છે. આજની સ્ત્રી તો સમય જ નથી આપી શકતી. પછી આવા કોર્સિસ કરવાના, પછી આવા બધા એજ્યુકેશનલ એ કરવાના, એ સાંભળી અને પોતે એક સ્ટેટસમાં રાચવાનું કે અમે આવું કર્યું હતું. પણ અંતરંગ જીવનમાં જઈને પોતાને વાત્સલ્ય પ્રગટવું જોઈએ, થવું જોઈએ નહીં, અંદરથી પ્રગટવું જોઈએ. એ વાત્સલ્ય જ જ્યાં સુધી પોતાના મનની અંદરમાં બાળકની કિંમત નહીં થાય, જ્યાં સુધી પોતાને હેત નહીં ઉભરાય, ત્યાં સુધી આ બહારના બધા પ્રયત્નો એ કેટલા સાર્થક થાય એ પણ એક પ્રશ્ન છે. અહીંયા મદન રેખાજી આવા સરસ મજાના મનોરથ એ સેવતા સમય વ્યતીત થાય છે. હવે એકવાર એવો પ્રસંગ બને છે કે જે પ્રસંગની મણિરથ રાહ જોઈ રહ્યો હતો. મહિનાઓથી તાગ લઈને બેઠો છે. રાજમહેલમાં હોય ને તો ત્યારે કંઈ ન કરી શકાય, કારણ કે ઘણા બધા સૈનિકો, અંગરક્ષકો આ બધાની હાજરીમાં કંઈ પણ કરે તો એ છતું થઈ જાય. એટલે સમય એવો શોધાય છે કે જ્યારે યુગબાહુ એ રાજમહેલમાંથી નીકળીને ક્યાંક એવી જગ્યાએ જાય કે જ્યાં રાત્રિના સમયમાં અંધકારમાં કંઈક અલગ કરી શકાય. અને એવા દિવસો આવતા નથી, એટલે મણિરથે પણ રાહ જોવી પડે છે. આ આપણે અત્યારે મણિરથની મનોવૃત્તિ વિચારીએ તો આ જે મહિનાઓ પસાર થઈ રહ્યા છે એ મહિનાઓએ એના આવેગને શાંત કર્યો હોય એવું નથી થયું. એના આવેગને એને હોલ્ડ પર જ રાખ્યો છે. કદાચ એમ કહી શકાય કે આવા હોલ્ડ પર રાખેલા આવેગો એ વધુ નુકસાનકારી થતા હોય છે, જે મણિરથમાં આપણને દેખાય છે. એને પોતાના આવેગને પોતે હોલ્ડ પર રાખ્યો કે હમણાં તો નહીં મારી શકાય યુગબાહુને, તો મનમાં ને મનમાં એ ઉદ્વેગ વૈરની અંદરમાં પરિણમતો ગયો. પોતાના સગા ભાઈને હણવામાં પણ એને કોઈ કરતા કોઈ જ વિકલ્પ પણ ન થાય એ હદ સુધીની શત્રુતા એ પોતાના મનમાં પાડતો હતો. વસંત ઋતુ આવી. યુગબાહુને ભાવ થયો કે ચાલો હું મદન રેખાને લઈ અને ઉદ્યાનમાં ક્રીડા કરવા જાઉં. હવે ઉદ્યાનમાં ગયા એટલે હવે પાછું સાંજ સુધીનો સમય તો ત્યાં જળ વગેરેની અંદર ક્રીડા કરતા ગયો. હવે રાત્રિએ તો કે હવે રાત્રિએ પાછું રાજમહેલ તરફ પાછું નહીં ફરાય, તો ત્યાં કદલી ગૃહ હોય, આપણે જેને અત્યારે લગભગ ગેસ્ટ હાઉસ જેવું કહીએ છીએ, યા પોતાનો જ આવો એક વિલા જેવું કહીએ, ફાર્મ હાઉસ, એવા કદલી ગ્રહની અંદરમાં રાત્રે સુવાનું થયું. મણિરથ અત્યારે તો એકદમ એલર્ટ છે. એને ખ્યાલ આવી ગયો કે કોઈ પણ પ્રકારે એની સાથે હવે વધુ અંગરક્ષકો પણ નથી, વધુ સેવકો કે દાસીઓ પણ નથી, અને એવા સ્થાનમાં છે કે જ્યાં નગર સાથેનો બહુ કોન્ટેક્ટ પણ નથી. આનાથી સારું હવે શું મળવાનું? તક. અને આ તકને જતી કરવા માટે મણિરથ કોઈ પ્રકારે પણ હવે એને ભાવ થાય એ શક્ય જ નથી, કારણ કે આટલા મહિનાઓથી એ આવા કોઈક પ્રસંગની રાહ જોઈ રહ્યો છે, આવી કોઈક તકની રાહ જોઈ રહ્યો હતો. પોતે નીકળ્યો એકલો, ખડગ લઈને, તલવાર લઈને. મારો ભાઈ ઉપવનને વિશે છે એવું એમને ખબર પડી એટલે એ તરત ત્યાં ગયો અને કદલી ગૃહમાં પ્રવેશ કર્યો. તલવાર છુપાડી. રાત્રિનો અંધકાર છે બહારે, પણ અંદર તો વાતાવરણ દીવાથી મગમગાયમાન થતું હતું. કદલી ગ્રહ છે પણ રાજાનું છે, એટલે એ જે રીતે શણગારાય, જે રીતે સુશોભિત કરાય એવી રીતે તો છે જ. હવે મણિરથ અંદર એન્ટર થાય છે. મણિરથને એન્ટર થતા જોઈ અને યુગબાહુ એ તરત જ એલર્ટ થાય છે. મોટા ભાઈ આવ્યા છે અને એ તરત ઊભા થાય છે. આ જીવન મોટા ભાઈએ આપણને મોટું કર્યો છે, પિતાના સ્થાને છે, અને અત્યાર સુધી એક પણ વાર મદન રેખાએ એમને કહ્યું પણ નથી કે તમારા ભાઈના મનમાં આવું ચાલી રહ્યું છે. આ એક પ્રશ્ન થશે આપણને કે મદન રેખાએ આવું કેમ કર્યું હશે? પોતાના પતિને ઇન્ફોર્મ કર્યું હોય તો એલર્ટ રહી શકે ને. પોતાના પતિને ઇન્ફોર્મ કર્યું હોય તો પતિ કંઈક પ્રોવિઝન પણ કરી શક્યા હોત, પણ ના. સક્ષમ સ્ત્રી છે. સક્ષમ સ્ત્રી એ ક્યારેય પણ
પોતાના પતિને નાની નાની વાતની અંદરમાં ચિંતા ઉત્પન્ન થાય એવી કોઈ પણ પરિસ્થિતિને આગળ ન ધરે. જે વસ્તુ પોતાનાથી સંયમિત થઈને થઈ શકે છે એ વસ્તુને એ પોતાના પતિની ચિંતાના ભાવમાં ન લઈ જઈ શકે. આ એક ભાવ હોઈ શકે. આપણે બધી શક્યતાની વાતો કરીએ છીએ. બીજો ભાવ એવું બની શકે કે મણિરથના જે મનોરથો હતા એ ફક્ત દાસી દ્વારા મોકલાવવામાં જ સીમિત હતા. એટલે એની જે ચિંતા ઉત્પન્ન થવી જોઈએ મદન રેખાને એક લેવલ સુધીની, એક લેવલ બિયોન્ડ જવાની, એ ઉત્પન્ન ન થઈ હોય. બીજું, કેટલાક મહિનાઓના ગેપની અંદરમાં થાય છે. એણે જે પહેલાં કીધું પછી કેટલાક દિવસો વીત્યા અને એ પછીથી તો મહિના આવતી ગયા છે. અત્યાર સુધી હવે કોઈ નવો પ્રયાસ એ મણિરથે કર્યો જ નથી. એટલે સમય જતાં એક સજ્જન સ્ત્રી એવું વિચારે કે અચ્છા આવો એક ભાવ એને પ્રગટી ગયો હશે, પણ મેં જે આ એને કહી દીધું એ પછીથી એના મનના ભાવો બદલાઈ ગયા હશે. મણિરથ શાતિર હશે આવું તો મદન રેખાએ કલ્પના પણ નહીં કરી હોય. કારણ કે જ્ઞાનસારજીની પહેલી ગાથા જ એવું કહે છે કે ઇન્દ્ર છે ને એને એવું લાગે છે કે આખું જગત બહુ સુખમય છે. એને કેમ આવું લાગે છે? કારણ કે એને પોતાને સર્વત્ર સુખ જ સુખ છે. જે પોતાની અંદરમાં હોય ને જગત એવું ભાસે. આ સૌથી પહેલો દ્રષ્ટિકોણ મોપાધ્યાયજી મહારાજ સાહેબ જ્ઞાનસારજી દ્વારા આપણને આપે છે. અને આ વાત અહીંયા આપણે મદન રેખાના જીવનની અંદરમાં પણ સાબિત કરી શકીએ કે મદન રેખાનું પોતાનું જીવન એટલું સુસંસ્કૃત હતું, એટલું સજ્જનતાવાળું હતું કે એને જગતની અંદરમાં સજ્જનતા સિવાયની વસ્તુઓ લાંબી ટકી શકે એવો વિકલ્પ પણ નથી. આ મદન રેખાની આંતરિક વિશ્વની જાહો જલાલી હતી કે એમને ક્યાંય પણ કોઈ વ્યક્તિ દુર્જનતાની પરાકાષ્ઠાએ પહોંચશે આવી કલ્પના પણ નથી થતી. એટલે એમને ક્યાંય યુગ બાહુને આવું જણાવ્યું પણ નહીં. આ આપણી કલ્પના છે, પણ આપણે એવું વિચારીએ છીએ કે સજ્જન સ્ત્રીઓ લગભગ આવું હોય, આવું કરતા હશે. હવે મણિરથ આવ્યો. યુગ બાહુ એને પગે લાગ્યો. યુગ બાહુ એની સાથે સામાન્ય રીતે વાત કરે છે, એક આશ્ચર્ય વ્યક્ત કરે છે. કારણ કે આવું ક્યારેય ન બને કે જ્યારે એક પતિ પત્ની એકાંત માટે ક્યાંક ગયા હોય એવા સમયે કોઈ ભાઈ કે કોઈ પણ રાજપુરુષ એને હારે રાત્રે એને મળવા માટે આવે. આ સજ્જનતા નથી. પણ તેમ છતાં મોટો ભાઈ છે, કોઈ પણ કાર્ય માટે આવ્યા હશે, એમને એમ તો આવે જ નહીં અનાવશ્યક. એટલે ચોક્કસપણે કોઈક આકસ્મિક કાર્ય આવ્યું હશે આવું વિચારી સદભાવ અને અહોભાવપૂર્વક યુગબાહુ નિશંકપણે પોતાના મોટા ભાઈ સાથે સદવ્યવહાર કરી રહ્યા છે. આ બધા શબ્દો મહત્વના છે બહુ. આગળ આપણે જેમ જેમ વધશું ને એમ ખ્યાલ આવશે કે આ બધા શબ્દો દ્વારા એનું પોતાનું મન જે છે ને એની સ્પષ્ટતા મેળવવી બહુ આવશ્યક છે. હવે મણિરથે તરત જ વાત કરતાં કરતાં છુપાડેલી તલવાર એનાથી યુગબાહુના ગળા ઉપર ઘા કર્યો. મદન રેખાજી બાજુમાં જ બેઠા છે, એ પણ સાથે આ બધી વસ્તુના સાક્ષી પૂરી રહ્યા છે. અને તલવાર જેવી ઉગામી અને યુગબાહુ પર ચલાવી એટલે મદન રેખાજીને ઘા પડ્યો. એકદમ કોલાહલ કરી મૂક્યો. જોર જોરથી ચીસ પાડવા લાગ્યા. એટલે સુભટો આ કોણ આવ્યું છે? કારણ કે અંધકાર હતો, હજી સુધી કોઈને ખબર નથી કે કોણ આવ્યું છે. સુભટો તો બધા આગળ પાછળ હોય. અહીંયા મણિરથ આવ્યો છે એની જાણ ફક્ત 3 જણને છે: મણિરથ, યુગબાહુ અને મદન રેખાજી. એટલે અહીંયા એકદમ આવું કંઈક થયું આકસ્મિક રીતે, અને આવી કોલાહલ થયો, આવી ચીસાચીસ થઈ. એટલે શું થયું હતું કે મદન રેખાજીનો અવાજ સાંભળી અને બધા જ સુપટો ભાગવા આવ્યા. અને જે પણ વ્યક્તિ છે જેણે હુમલો કે ઘા કર્યો છે રાજકુમાર ઉપર, એને પકડવા માટે બધા દોડ્યા. એટલે તરત જ બધા દોડતા 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 આવી ત્યાં સુધીમાં મણિરથને ભાવ થયો કે હું અહીંયાથી તરત ભાગી જાઉં, નહીં તો મારું આ પાપ પ્રકાશશે, મારું આ પાપ છતું થશે. જુઓ, ભયપૂર્વક કર્યું હતું એટલે કરી તો લીધું,
પણ પેલો અંદરનો ભય છે ને એ હજી એક પણ વસ્તુમાંથી ખસતો નથી. મારનાર માણસને જેટલો ભય હોય છે ને એ કદાચ આપણી કલ્પના બહારનો હોય છે. માર્યું, ભય પામ્યો, ભય પરાકાષ્ઠાએ પહોંચ્યો અને પેલી તલવાર લઈને જ ભાગ્યો. અંધકારનો ફાયદો ઉપાડી અને એ કદલી ગ્રહમાંથી રાજમહેલ તરફ નીકળી જવા માટે ભાગ્યો. એકલો માણસ છે, રાજા છે, પોતે એકલો આવ્યો છે કારણ કે કુકર્મ કરવાનું હતું. અને એકલો એ રસ્તા ઉપર અંધકારમાં જ્યાં કંઈ જ નથી દેખાઈ શકતું એવા રસ્તામાંથી કદાચ જંગલ જો એવો એરિયા હશે, સુમસામ હશે, કારણ કે કદલી ગ્રહ તો બહાર જ હોય. તો આવા કદલી ગ્રહથી નગર તરફ એકલો ભાગી રહ્યો છે. રાજા છે, લોહીથી ખરડાયેલી તલવાર છે અને ભાગી રહ્યો છે. મનની અંદરમાં મિશ્રિત ભાવો, ભયની સંજ્ઞા, પોતે પોતાનું ધાર્યું કરી લીધું હોય એના અહંકારની પુષ્ટિની સંજ્ઞા, અને હવે ઈચ્છિત મનોરથો પ્રાપ્ત થશે, મદન રેખાને ભોગવી શકીશ એવા સ્વપ્ના, આ બધું મિશ્રિત રીતે મનમાં લઈ અને આ મણિરથ એ ભાગી રહ્યો છે. આ બાજુ યુગબાહુ પોતાના સગ્ગા મોટા ભાઈ દ્વારા હણાઈ અને પડ્યો છે. હજી મર્યો નથી, પણ હવે જીવશે એવી શક્યતા નથી. મદન રેખા એની સ્થિતિ, યુગબાહુની સ્થિતિ અને મણિરથની સ્થિતિ, આ ત્રણેયની સ્થિતિઓનું વિશ્લેષણ, આ ત્રણેયનું એ સમયના પ્રસંગનું પાત્રાલેખન એ વિચારીએ. અને આવતીકાલ સુધીમાં આ ત્રણેયમાં આપણે હોત તો શું કરત એની કલ્પનાઓમાં કંઈક ને કંઈક આપણે પોતાને સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરતા રહીએ. આવતીકાલે ફરીથી મળીએ. જીના આગળ કંઈ પણ બોલે તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.